મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે એમાઇન કમ્પાઉન્ડના અંતિમ ચરણમાં છીએ. સામવેદ સ્કૂલ વતી હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઇન એમાઇન કમ્પાઉન્ડ. તો એમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે આપણે એવું સમજી ચૂક્યા છીએ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ લગભગ 5 પ્રકારની છે, જેની અંદર તમે હેલોજેનેશન કરો છો, જેમાં તમે નાઇટ્રેશન કરો છો, જેમાં તમે સલ્ફોનેશન કરો છો, જેમાં તમે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન કરો છો. તો આપણે એમાઇન કમ્પાઉન્ડમાં જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એમાં શું વિવિધતા જોવા મળે છે, એમાં શું ખાસિયત છે. બેન્ઝીન રિંગની અંદર આપણે સિમ્પલ જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કર્યું અને એમાઇન કમ્પાઉન્ડ એરોમેટિક એમાઇન કમ્પાઉન્ડની અંદર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરીએ તો એ બે વચ્ચે ભેદ શું અને શું કરવા ભેદ છે એનો આપણે આજે ખાસ અભ્યાસ કરવાનો છે. તો આપણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એમાઇન કમ્પાઉન્ડમાં આપણે ખાસ જોવાનું છે. તો આપણે પહેલા થોડીક થિયરી સમજીએ કે આપણે બેન્ઝીન એમાઇન લખીએ. આ બેન્ઝીન એમાઇન છે NH2. તો અહીંયા બેન્ઝીન એમાઇનની અંદર આપણને એવું સ્પષ્ટ દેખાય છે કે જ્યારે તમે એના 5 રેઝોનન્સ સ્ટ્રક્ચર જોયા, તમે 5 એના સસ્પંદન બંધારણો જોયા, તો 5 સસ્પંદન બંધારણ એટલે કે 5 રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં આપણે એવું સમજ્યા હતા કે લોન પેર ઇલેક્ટ્રોન એટલે કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પાસે છે એ ઓર્થો, પેરા અને ઓર્થો પાસે એ રોટેટ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા એ સસ્પંદન બંધારણને કારણે ઓર્થો પેરા સ્થાને વધે છે. ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇન્ક્રીઝ ઇન બેન્ઝીન રિંગ એટ પ્લેસ ઓર્થો એન્ડ પેરા. So amine or aniline or NH2 group is ortho-para directing group. એટલે કે NH2 amine compound છે એ ortho-para નિર્દેશક સમૂહ છે અને its reactivity is very high. તો એને પરિણામ આપણને ortho-para પ્રોડક્ટ મળે છે. હવે આ ortho-para પ્રોડક્ટ એ ન જોઈતી હોય અને આપણે મોનો સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ જોઈતી હોય, એટલે કે એક વિસ્થાપિત નિપજ જોઈતી હોય, તો આપણે શું કરવું? આ આખી ચર્ચા એ એમાઇન કમ્પાઉન્ડમાં જે નાઇટ્રોજનની રિએક્ટિવિટી લોન પેર ઇલેક્ટ્રોનને કારણે જે હાઈ છે અને ઓર્થો પેરા બે પ્લેસ ઉપર આપણને એની પ્રોડક્ટ મળે, એ જો પ્રોડક્ટને આપણે એક પ્લેસ ઉપર એટલે કે પેરા ડિરેક્ટિંગ ઓનલી જોઈતું હોય તો શું કરવું? એના માટે આ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એ આજનો મેઇન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આપણે એક્ઝામ્પલથી જોઈએ અને પછી આપણે એને કેમ કંટ્રોલ કરીએ, કેવી રીતે આપણે ફક્ત પેરા ડિરેક્ટિંગ અથવા પેરા પ્રોડક્ટ જોઈતી હોય તો શું કરવું એનું આપણે સ્ટડી કરીએ. તો આપણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની અંદર સૌથી પહેલા એનિલિનનું આપણે બ્રોમિનેશન કરીએ છીએ. તો અહીંયા આપણે એનિલિન બ્રોમિનેશન એટલે કે એનિલિન સાથે Br2 લિક્વિડની રિએક્શન થાય એટલે આપણે રૂમ ટેમ્પરેચરે આ રિએક્શન થાય છે એટલે આ એનિલિન એનું 3Br2 અને અહીંયા આપણે રૂમ ટેમ્પરેચર લખીએ
તો અહીંયા Br2 લિક્વિડ લખીએ, Br2 લિક્વિડ એટલે જળ. તો આપણને જે પ્રોડક્ટ મળશે એ 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળશે. Br, Br and Br. This is 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. હવે પ્રશ્ન એ થયો કે જો આપણે મોનોબ્રોમો એનિલિન જોઈતું હોય તો શું કરવું? તો કે જે આ NH2 છે, એમાઇન ગ્રુપ છે, એની રિએક્ટિવિટી ડિક્રીઝ કરવી પડે. એટલે કે એની સક્રિયતા છે એને ઘટાડવી પડે, એટલે કે એને કંટ્રોલ કરવી પડે. એ કંટ્રોલ કરવા માટે શું કરવું? તો એનું એસિટિલેશન કરવું પડે. એસિટિક એનહાઇડ્રાઇડની સાથે પહેલાં એનું રિએક્શન કરવાનું. એસિટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરો એટલે એનું એસિટિલેશન કર્યું અને પછી આપણે એનું બ્રોમિનેશન કરીએ તો જે એસિટિક એનહાઇડ્રાઇડ છે એ નાઇટ્રોજનની રિએક્ટિવિટી ડિક્રીઝ કરે છે અને આપણને પેરા બ્રોમો પ્રોડક્ટ મળશે. એ કેવી રીતે મળે એ આપણે સમજીએ. તો અહીંયા આપણે પહેલાં એનિલિન છે એનું આપણે એસિટિલેશન કરવાનું, એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એની રિએક્શન કરવાની. એટલે એનિલિનની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરીએ. દાખલા તરીકે આ એનિલિન છે NH2, આ છે એનિલિન, બેન્ઝીન એમાઇડ. એનું તમારે રિએક્શન કરવાની CH3CO twice into O. એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની રિએક્શન કરવાની પહેલા. એટલે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરો એટલે CH3CO એક એટેચ થઈ જાય, એક H ને રિપ્લેસ કરીને, અને અહીંથી જે H વધે એ H CH3CO બે વાર છે એટલે એકવાર અહીંયા એટેચ થઈ ગયો એટલે CH3CO એકવાર વધે અને O અહીંયા છે એટલે એક O, અને અહીંથી H રિપ્લેસ થાય એટલે CH3COH માઇનસ બની જાય. અને માઇનસ લખું છું CH3COOH અને આપણને એસિટેનિલાઇડ મળે. આ NH2 માંથી એક H વધ્યો, એક H રિપ્લેસ થયો અને એની જગ્યાએ COCH3 લાગી ગયા એટલે COCH3 લાગી ગયા. આ છે એસિટેનિલાઇડ અથવા N-ફિનાઇલ ઇથેનેમાઇડ. આ છે N-ફિનાઇલ ઇથેનેમાઇડ, N-ફિનાઇલ ઇથેનેમાઇડ, N-ફિનાઇલ ઇથેનેમાઇડ. એટલે પહેલા તમારે N-ફિનાઇલ ઇથેનેમાઇડ અથવા એસિટેનિલાઇડ બનાવવો પડે. હવે તમે એનું બ્રોમિનેશન કરો એટલે Br2 કરું અને -HBr કરું એટલે મને પેરાબ્રોમો પ્રોડક્ટ મળે, પેરાબ્રોમો એસિટેનિલાઇડ. એટલે NRH, અહીંયા COCH3 લખી નાખું છું અને Br લખું છું એટલે આ છે પેરાબ્રોમો એસિટેનિલાઇડ. હવે તો કે હાનું હવે હાઇડ્રોલિસિસ કરવાનું, એટલે કે H અને OH એટલે કે આપણે જળ વિભાજન કરીએ. જળ વિભાજન કરવાથી શું થશે તો કે અહીંથી જે આપણી પાસે CH3CO છે એ CO હારે અહીંયા OH લાગી જશે એટલે માઇનસ થઈ જશે CH3COOH. હવે જે આ H વધ્યો એ H અહીંયા એટેચ થઈ જાય એટલે આપણી પાસે NH2 બની જાય એટલે આપણી પાસે એનિલિન છે એ પાછો બની ગયો અને Br એના જ પ્લેસ ઉપર રહ્યો એટલે આપણને પેરાબ્રોમો એનિલિન મળી ગયું, પેરાબ્રોમો એનિલિન. તો અહીંયા તમે એવું સમજો છો કે તમારે મોનો સબસ્ટિટ્યુઅન્ટ પ્રોડક્ટ જોઈતી હોય તો તમે ડાયરેક્ટ એનિલિનનું બ્રોમિનેશન કરશો ને તો તમને ઓર્થોપેરા મિક્સ પ્રોડક્ટ મળશે. એટલે તમારે એસિટેનિલાઇડ એટલે કે ઇથેનેમાઇડને કંટ્રોલ કરવો પડે. નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન પેર છે આખી બેન્ઝીન રિંગમાં ભમે અને ઓર્થોપેરા પ્લેસ ઉપર એની ઇલેક્ટ્રોન ઘનતા વધે છે એ
કંટ્રોલ કરો, એની રિએક્ટિવિટી તમે ડિક્રીઝ કરો તો તમને ફક્ત પેરા પ્રોડક્ટ મળે. એટલે અહીંયા મેં શું કર્યું તો કે એનિલિન હતું, એનું એસિટિલેશન કર્યું, એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કર્યું. અહીંયા મેં CH3CO એડ કરી દીધું એટલે NH CH3CO થઈ ગયું. અહીંથી એક H વધ્યો, એ H અને CH3CO બે વાર હતું, એમાંથી એકવાર CH3CO વધ્યું અને અહીંયા O અને અહીંથી વધેલો H એટલે માઇનસ મેં CH3COH બાદ કર્યું, એટલે કે એસિટિક એસિડ મેં બાદ કર્યો, એટલે આપણને એસિટેનિયનાઇડ મળ્યું. એને કહેવાય એનફિલાઇલ ઇથેલેમાઇડ કહેવાય. એનું Br2 સાથે રિએક્શન કરો એટલે તમને પેરાપ્લેસ ઉપર બ્રોમો લાગી જાય. પેરાપ્લેસ ઉપર બ્રોમો લાગ્યો. હવે આપણે અહીંયા NH2 લાવવા માટે તમારે H2O સાથે રિએક્શન કરો એટલે આ OH છે એ CH3CO સાથે લાગી જાય એટલે આપણને મળે CH3CO અને અહીંથી OH એટલે માઇનસ CH3COH થઈ ગયું અને આ H છે એ આ N ની સાથે એટેચ થઈ જાય એટલે આપણી પાસે NH2 આવી જાય એટલે આપણી પાસે પેરા બ્રોમો એનિલિન પ્રોડક્ટ આવી ગઈ. આ રીતે આપણને મોનો સબસ્ટિટ્યુઅન્ટ પ્રોડક્ટ પ્રાપ્ત થાય. એટલે એનું એસિટિલેશન કરવું જરૂરી છે. આમાં ખરેખર શું થાય છે તમને સમજાવું. દાખલા તરીકે નાઇટ્રોજન છે, પછી અહીંયા આ બે H એના સમજવાના, અહીંયા C ડબલ બોન્ડ O છે અને અહીંયા CH3 છે. આનું આપણને રેઝોનન્સ સ્ટ્રક્ચર કઈ રીતે મળશે? તો આ જે નાઇટ્રોજનના નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે, એ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે, એમાંથી અહીંયા ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન વધે ડબલ બોન્ડ હોય એટલે આ બોન્ડના ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થઈ જાય અને આ ઇલેક્ટ્રોનનું બોન્ડમાં કન્વર્ટ થઈ જાય એટલે આપણને આવું મળે. આ નાઇટ્રોજન પ્લસ થઈ જાય, આ ઇલેક્ટ્રોનના બોન્ડ બને એટલે ડબલ બોન્ડ થઈ જાય. પછી અહીંયા આપણને ઓક્સિજન છે, એ ઓક્સિજન આપણને એક બોન્ડ વાળો થઈ જાય અને આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન થઈ જાય. ઓક્સિજન માઇનસ થઈ જાય અને CH3 થઈ જાય. આ રીતે તમે જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો બોન્ડ બને અને આ બોન્ડના ઇલેક્ટ્રોન બને એટલે કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રોન સતત ઇન્ટરચેન્જ થયા કરે. નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનનો બોન્ડ બને અને કાર્બન અને ઓક્સિજનના ઇલેક્ટ્રોનનો પાછો બોન્ડનો ઇલેક્ટ્રોન બને એટલે રિએક્ટિવિટી છે એ નાઇટ્રોજનની સીધી બેન્ઝિંગ રિંગ ઉપર એટેક કરવાની બદલે અહીંયા એની એનર્જી વપરાઈ જાય. એટલે આપણને ઓર્થોપેરા જે પ્રોડક્ટ મળવાની બદલે ફક્ત આપણને પેરા પ્રોડક્ટ મળે. આ ખૂબ અગત્યનું છે. એનું એસિટિલેશન કરો તો જ તમને પેરા પ્રોડક્ટ મળે. એસિટિલેશન ન કરો તો તમને પેરા પ્રોડક્ટ મળે નહીં. ખૂબ અગત્યનું. તો અહીંયા આપણે જોયું કે આ રીતે આપણે આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર છે. મેં રિપીટ કરાવું. આ બે ઇલેક્ટ્રોનનો બોન્ડ બની ગયો એટલે ડબલ બોન્ડ થઈ ગયા. આ બોન્ડનો ઇલેક્ટ્રોન થઈ ગયો એટલે ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન હતા એનામાં 6 ઇલેક્ટ્રોન કરી નાખ્યા. ઓક્સિજન માઇનસ થઈ ગયો. નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન ઉપરાઈ ગયા એટલે નાઇટ્રોજન પ્લસ થઈ ગયો. ટોટલ કમ્પાઉન્ડ ન્યુટ્રલ રિંગ. પણ ઇન્ટરચેન્જ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રોનનું થાય એટલે બેન્ઝિંગ રિંગ ઉપર જે ઇલેક્ટ્રોનની રિએક્ટિવિટી હોય ડિક્રીઝ થઈ જાય એટલે આપણને ફક્ત પેરા પ્રોડક્ટ મળે. તો આ રીતે આપણને એસિટિલેશન કરવાથી મોનો સબસ્ટિટ્યુઅન્ટ